રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા હિંમતનગર ચેકપોસ્ટ પાસે રાજ્યની 14 ડેરીમાં દૂધનું જે પરિવહન થાય છે, ટેન્કરમાંથી દૂધના નમૂના લઈ સ્થળ પર તપાસ કરવામાં આવી. આજે રાજ્ય સરકાર, રાજ્યનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે એના માટે સતત કટિબદ્ધ છે, કાર્યશીલ છે. અને દૂધ આજે એક બેઝિક ખોરાક છે. નાના મોટા ઘરડા સૌને માટે એક આવશ્યક અને પોષણયુક્ત આહાર છે. અને દૂધમાં મોટા પાયે ભેળસેળ થાય છે એવી અવારનવાર નાગરિકો તરફ ફરિયાદ આવતી હતી. તો એક એના સમાધાન પેટે અમે એક સ્પેશિયલ ડ્રાઈવ અને ઝુંબેશ ઉઠાવી. ઘણી વખત એવું પણ કહેવામાં આવતું હતું કે ડેરીઓમાં જે ટેન્કરો મારફતે દૂધ જાય છે એમાં પણ ભેળસેળ હોય છે, અન્ય રાજ્યોમાંથી આવતી હોય છે એમાં પણ ભેળસેળ હોય છે. આ એક ચેક કરવા માટે, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અમે એક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી. અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ રાજ્યના નાગરિકો શુદ્ધ ખોરાક માટે કટિબદ્ધ છે. અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પિયુષભાઈની સીધી સૂચનાથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશથી અમારી ટીમ આજે દૂધના ટેન્કરો ડેરીમાં સવારમાં આવતા હોય તેવા લગભગ 182 જેટલા ટેન્કરોની તપાસ કરી. આપણા પાસે જે મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એમાં મિલ્કો સ્કેન મીટર છે, જેનાથી દૂધમાં નાની મોટી પણ કોઈ ભેળસેળ હોય, કેમિકલ હોય કે યુરિયા હોય, સોડા બાયકાર્બ હોય, માલ્ટોડેક્સિન હોય કે અન્ય કોઈ પણ અખાદ્ય કેમિકલ હોય તો તરત પકડી પાડે છે. તેના મારફત આ 182 ટેન્કરોની અમે ચકાસણી કરી. તો એની અંદર લગભગ ટોટલ દૂધનો જથ્થો તો 22 લાખ લીટર વહન થતો હતો. એમાં કોઈની અંદર અજુગતું કે ભેળસેળ ધ્યાને આવેલી નથી. આ ઉપરાંત આજે 182 હતા એમાંથી લગભગ રાજ્યની મોટી 14 ડેરીઓની ત્યાં તપાસ કરી હતી અને એમાં લગભગ 150 ટેન્કરો ચેક કર્યા હતા. અને મહારાષ્ટ્રમાંથી, રાજસ્થાનમાંથી અને એમપીમાંથી પણ ગુજરાતમાં મોટા પાયે દૂધ આવતું હોય છે. તો આ ચેકપોસ્ટ ઉપર પણ લગભગ 30થી વધારે દૂધના ટેન્કરો તપાસવામાં આવ્યા. એમાં લગભગ વહન થતું 7 લાખ જેટલું લીટર હતું. અને આ જે ટેન્કરો તપાસ કર્યા તો એની અંદર પણ કોઈની અંદર ભેળસેળ માલુમ પડી નથી. મોટાભાગના ટેન્કરો સીલ હતા. ટેન્કરમાં સાથે દૂધનો ટેસ્ટ રિપોર્ટ પણ હતો. આમ છતાં અમારા ટીમે એનું ક્રોસ વેરિફિકેશન કર્યું અને ઓન ધ સાઇડ ટેસ્ટિંગ કર્યું અને એના સર્વેલન્સ નમૂના પણ લેવામાં આવ્યા છે. આમ દૂધની અંદર જે આપણો જે બેઝિક ખોરાક છે એમાં મોટા પાયે જે ભેળસેળ છે એવું જે એક લોકોમાં છાપ હોય છે, તો ખરેખર ગુજરાતમાં એવું નથી. ગુજરાતમાં જે દૂધ આવે છે એમાં પણ એટલી બધી ગડબડ હોતી નથી. અમે ગયા વર્ષે સમયાંતરે આનું તપાસ અને ડ્રાઈવ ચલાવતો હોય છે. ગયા વખતે લગભગ અમે 3300 નમૂનાઓ માર્કેટમાંથી લીધેલા હતા. તો એમાંથી લગભગ 90 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ થયા હતા, એટલે 3% નમૂનાઓ ભેળસેળવાળા માલુમ પડ્યા હતા. એ ભેળસેળ પણ દૂધમાં કોઈ પાણી નાખ્યું હોય, ફેટ ઓછા હોય, પ્રોટીન ઓછું હોય એવા ટાઈપના હતા. કોઈની અંદર કેમિકલની કે યુરિયાની ભેળસેળ ધ્યાને આવી નથી. અને આજે 3% પણ જે ભેળસેળવાળા માલુમ પડ્યા એના સામે પણ એજ્યુકેશનની કાર્યવાહી અને દંડની કાર્યવાહી ચાલી રહી છે.